નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર 20 સ્ટેચ્યુ રમવાની મજા. લેખક છે અનિલ જોશી અને સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. અત્યાર સુધી આપણે જોયું કે લેખક પોતે જ્યારે નાના હતા ને ત્યારે ગામડે રહેતા, અત્યારે તો તે અન્ય કોઈ સ્થળે રહે છે, પણ જ્યારે તે નાના હતા ત્યારે બાળપણની અંદર તેઓ પોતાના મિત્રો સાથે જે સ્ટેચ્યુ રમત છે એની કઈ રીતે મજા માણતા, અને એનામાં જ એક હાદસો પણ થઈ ગયેલો, એનું સરસ મજાનું વર્ણન કરેલું છે. ઘણા સમય બાદ લેખક પોતાના ગામડે જાય છે અને જોવે છે અમુક વસ્તુ એની એ જ પડી છે અને અમુક વસ્તુમાં થોડેક અંશે ફેરફાર થયો છે. ત્યારે લેખક એવું વિચારે છે કે ગામડાની અંદર ફેરફાર નથી થયેલો, પણ મોટાભાગનો ફેરફાર પોતાની અંદર જ થયેલો છે. અત્યાર સુધી આપણે આ પાઠના 2 ભાગ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોઈશું તેનો ભાગ નંબર 3. છેલ્લે આપણે વાત કરી હતી કે લેખકના એક મિત્ર છે, બરાબર, જે ભરવાડનો દીકરો હતો અને નામ હતું ઝીણો. હવે ઝીણાઓ જે છે ઉછળકૂદ કરવામાં બહુ જે છે પારંગત હતો, એકદમ હોશિયાર હતો, કોઈ તેને પહોંચી ન શકે. જેવી રીતના વાંદરો જે ઝાડ ઉપર સડસડા ચડતો હોય ને, એવી રીતના ઝીણો પણ થોડી જ વારમાં ક્યાં ને ક્યાં ચડી જતો. અને લેખકે તેની સાથે પણ સ્ટેચ્યુની રમત બંધાવેલી. હવે લેખક અને તેના અન્ય મિત્રો છે ઝીણાને સ્ટેચ્યુ કહેવા માટે ઘણા બધા અધીરા બનતા, પણ ઝીણો સ્ટેચ્યુની રમતમાં એટલો બધો પારંગત હતો કે ક્યારે લેખક અને તેના મિત્રોને સ્ટેચ્યુ કહેવાનો મોકો એટલે કે તક પણ આપેલી નહોતી. હવે એક દિવસ થાય છે શું કે લેખક અને એના મિત્રો જે છે ફળિયામાં આવેલ જે મોટું મેદાન હતું ત્યાં નારગોલની રમત રમતા હતા. નારગોલ એક રમત છે. એટલી વારમાં તો ત્યાં શું થાય છે, શેરીની અંદર મોટો ગોકીરો થઈ ગયો. ગોકીરો એટલે કે ઘણો બધો શોરબકોર થઈ ગયો. તો ગામના ડેલીના જેટલા પણ લોકો હતા બધા ત્યાં એકઠા થઈ ગયા. લેખક અને તેના મિત્રો પણ જોવા જાય છે કે શું ઘટના બની છે, એટલા બધા લોકો ત્યાં કેમ એકઠા થયા છે, ભેગા થયા છે. તો લેખક ત્યાં કણે જઈ અને ચોંકી જાય છે. તો ચોંકી જાય છે તેવું શું જુએ છે આપણે જોઈએ. ચોકમાં આવીને જોયું તો ઝીણો વીજળીના થાંભલા સાથે ચોંટીને સ્ટેચ્યુ થઈ ગયો હતો. હવે લેખક ત્યાં આવે છે અને જોવે છે તો ઝીણો એનો જે મિત્ર જે હતો તે જે વીજળીનો થાંભલો આવે તેની સાથે ચોંટીને એકદમ સ્ટેચ્યુ એટલે કે એકદમ સ્થિર થઈ ગયો હતો, એટલે કે એને કરંટ લાગ્યો હતો. અમારો જીવ તાળવે ચડી ગયો, એટલે કે એ લોકોને બધાને આ જે ઘટના પ્રત્યક્ષ નિહાળી રહ્યા હતા એ લોકોને જે છે ઘણો બધો ડર લાગવા માંડ્યો. શેરીમાં ભેગા થયેલા લોકો ઊંચેક જીવે આ કંપારી છૂટે એવું દ્રશ્ય જોઈ રહ્યા હતા. કંપારી એટલે કે ધ્રુજાવી, બધાને હચમચાવે એવું જે દ્રશ્ય જે છે આ લોકો લાઈવ જોઈ રહ્યા હતા. એટલે અત્યારે બધા જે છે એના શરીરમાંથી કંપારી છૂટી રહી હતી, એટલે કે વાઇબ્રેશન જે છે થઈ રહ્યું હતું. વીજળીનો પ્રવાહ અટકાવીને થાંભલા ઉપરથી ઝીણાનું શબ નીચે ઉતાર્યું. શબ એટલે થાય લાશ, મળદું. હવે જે વીજળીનો થાંભલો જે છે એ એકદમ જે છે વીજળીનો કરંટ એટલો બધો આકરો હતો કે એ ઝીણો થાંભલા સાથે ચોંટી ગયો હતો. અંતે શું કરે છે ગામના લોકો, વીજળીનો જે થાંભલો છે, વીજળીનો પ્રવાહ જે છે એને બંધ કરે છે, અટકાવવું એટલે કે બંધ કરી, અને ઝીણાનું શબ એટલે કે એનું મળદું નીચે ઉતારે છે. ત્યારે આખી શેરી રોવા જેવી થઈ ગઈ. ત્યારે બધા જે છે કેવા થઈ ગયા, એકદમ ભાવુક થઈ ગયા અને રોવા જેવા થઈ ગયા. અમારા બધા ભેરુઓની આંખ સામે ઝીણો સ્ટેચ્યુ થઈ ગયો. લેખક શું કહે છે કે અમારી નજર સામે જ અમારો ભેરું એટલે કે મિત્ર જે છે સ્ટેચ્યુ એટલે કે સ્થિર થઈ ગયો. શું કામ? કારણ કે હવે એની વીજળીના કારણે શું થઈ હતી, મૃત્યુ થઈ હતી, મોત થઈ હતી. હવે ક્યારે પણ તે પાછું હલનચલન કરી શકશે નહીં. એટલે શું થઈ ગયો, ઝીણો બધાની નજરની સામે સ્ટેચ્યુ થઈ ગયો. એ પ્રસંગ હજી આંખ સામેથી ખસતો નથી. લેખક શું કહે છે કે હજી પ્રસંગ છે મારી આંખ સામેથી ખસતો નથી. શું કામ? કારણ કે તેમણે આ પ્રસંગ જે છે, દ્રશ્ય જે છે પ્રત્યક્ષ નિહાળેલું હતું. એટલે પોતે ક્યારે પણ હજી સુધી એટલા વર્ષો થઈ ગયા તેમ છતાં એ ભૂલી શકતા નથી. પણ હવે ઝીણાને કોણ કહે કે અમે તને સ્ટેચ્યુ કહ્યું નથી ને, તો સ્ટેચ્યુ થઈને શું કામ થઈ ગયું,
બરાબર. લેખક શું કહે છે, પણ ઝીણાને કોણ કહે? ઝીણો તો હવે મરી ગયો, મૃત્યુ પામ્યો, પણ લેખક કહે છે કે ઝીણાને અમે તો કે સ્ટેચ્યુ કે કહ્યું જ નહોતું, બરાબર. એટલે કે મેં કે મારા અન્ય મિત્રોએ કોઈ તેને સ્ટેચ્યુ નહોતું કહ્યું, તો શું કામ તે સ્ટેચ્યુ થઈને ઊભો રહી ગયો? તેને કોણે સ્ટેચ્યુ કહ્યું હતું? કે ઝીણાને કોણે સ્ટેચ્યુ કહ્યું હતું કે એકદમ તે સ્ટેચ્યુ થઈ ગયો, એટલે કે સ્થિર થઈ ગયો, હવે હલનચલન જ આખી જિંદગીભર કરી શકશે નહીં. આ સવાલનો મને કોઈ જવાબ આપતું નથી. લેખક કહે છે કે હું વારંવાર પ્રશ્ન કરું છું, સવાલ એટલે થાય પ્રશ્ન, કે ઝીણાને અમે તો કોઈએ સ્થિર થવાનું, સ્ટેચ્યુ થવાનું કહ્યું જ નહોતું, તો ઝીણો કેમ સ્થિર થઈ ગયો, સ્ટેચ્યુ થઈ ગયો? વારંવાર જે છે લેખકને પ્રશ્ન થાય છે, પણ કોઈ વ્યક્તિ તેનો જવાબ આપી શકતું નથી. આજે વીજળીનો થાંભલો મારી ગોખલા જેવી બારીમાંથી હું જોઉં છું. હવે આ ઘટનાને ઘણા બધા વર્ષો વીતી ગયા છે, તો લેખક પાછા ગામડે જાય છે ને ત્યારે તેનું જે ગોખલો એટલે કે જે મોટું જે બારણું હોય એની બાજુમાં શું છે, એક બારી છે, તો બારીમાંથી લેખક જ્યારે જુએ છે ને ત્યારે થાંભલો જે છે એના ઘરની સામે જ એને દેખાય છે. ત્યારે હું પોતે સ્ટેચ્યુ જેવો થઈ જાઉં છું. ત્યારે લેખક શું કહે છે, ત્યારે પોતે એકદમ સ્થિર એટલે કે સ્ટેચ્યુ જેવા થઈ જાય છે, અને તેને નાનપણની જે ઘટના બનેલી હતી તે પ્રત્યક્ષ તેની સમક્ષ આવી જાય છે. ઉનાળાની બપોરે થાંભલા પાસે ગલુડી સૂતું છે. હવે ત્યાં કોઈ વ્યક્તિ ભટકતું નથી, પણ માત્ર ઉનાળાની અંદર ત્યાં થાંભલા, વીજળીનો થાંભલો જે હતો ત્યાં માત્ર એ ગલુડી સૂતું છે. કાગળના કેટલાક ટુકડાઓ હવામાં આમ તેમ ઉડે છે. એકાદ કાગડો થોડી ક્ષણ માટે એ થાંભલા ઉપર બેસીને ઉડી જાય છે. એ સિવાય થાંભલા પાસે કાગળના છૂટાછવાયા ટુકડાઓને પાગલ પવન મન ફાવે તેમ ઉચકે છે. એટલે ત્યાં કોઈ વ્યક્તિ કે કોઈ પશુ કે કોઈ ભટકતું નથી. થાંભલાનું વર્ણન કરેલું છે કે એ જગ્યાએ કોઈ જતું નથી, માત્ર એક ગલુડી સૂતું છે. ક્યારેક જે છે કાગળના ટુકડાઓ આવે છે, બરાબર, આમ તેમ ઉડે છે, ને એકાદ કાગડો થોડી જ ક્ષણ એટલે કે થોડોક જ સમય તે થાંભલા ઉપર બેસી અને ઉડી જાય છે. અને ક્યારેક થોડોક શું લાગે છે, પવન આવે છે, આમ આડાઅવડા કરે છે અને પછી ત્યાંથી જતો રહે છે. એના સિવાય ત્યાં બીજું કોઈ રહેતું નથી. આડાઅવડા કરે છે અને પછી ગમે ત્યાં ફેંકી દે છે. એ રઝળતા કાગળના ટુકડાઓ ભેગો હું એ કાગળને મારી શેરીમાં રઝળ્યા કરું છું. બધા સ્ટેચ્યુ થઈ ગયા છે, કોઈ હાલતું નથી કે કોઈ બોલતું નથી. અત્યારે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. વિષાદભર્યા પગલે હું મારા ઘરની ઓસરીમાં આવું છું. અત્યારે રૂમની અંદર બારીમાંથી બધું દ્રશ્ય જોઈએ છે, અને વિષાદ એટલે થશે દુઃખી. વિષાદ એટલે શું થાય? દુઃખી પગલે અથવા તો હતાશ થઈ અને લેખક ક્યાં આવે છે? ઓસરીમાં આવે છે રૂમમાંથી. એ ઓસરીમાં ઠાકોરજીના આડિયા પાસે અટકું છું. આડિયું એટલે થાય બખોલ, બરાબર. આડિયું એટલે શું થશે? બખોલ. અત્યાર સુધી લેખક ક્યાં હતા? રૂમની અંદર હતા. બારીની બહાર જે છે એ થાંભલો જોવે છે અને એનું વર્ણન કરે છે. હવે થોડી વાર રહી અને પાછા તેઓ ક્યાં આવે છે? તો પાછા તેઓ બહાર આવે છે. ઓસરી એટલે થાય હોલની અંદર આવે છે. અને ઠાકોરજીનું મંદિર છે, બખોલ છે, ત્યાં અટકે છે એટલે ઊભા રહી જાય છે. હળવે હાથે ધીમેકથી ઓડિયો ખોલું છું. એટલે કે જે બખોલ છે ઠાકોરજીનું, અત્યારે કેમ મંદિર છે એવી રીતના પહેલાંના સમયના નાના ગોખલા આવતા, તો લેખક શું કહે છે? બખોલ પાસે આવે છે અને બખોલ છે એનું દરવાજું ખુલે છે. ઓડિયો ખોલતા શ્રી કૃષ્ણની પિત્તળની મૂર્તિ જોતા, ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા, બરાબર. શું કહે છે? ઓડિયો ખોલે છે અને અંદર શ્રી કૃષ્ણ એટલે કે કૃષ્ણની કાનુડાની મૂર્તિ પડી છે, પિત્તળની છે. કેવી છે? પિત્તળની. તો તે ભગવાનને પણ પ્રશ્ન કરે છે, ભગવાન તમે પણ સ્થિર થઈ ગયા? એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દઉં છું. અને એવો સવાલ મૂકી અને પૂછી અને શું કરે છે? મૂર્તિને પાછી એની જગ્યાએ મૂકી દે છે. હવે જેવી રીતના સ્ટેચ્યુ લેખક રમત રમતા ને કે સ્ટેચ્યુ કે એટલે તેને તે જગ્યાએ સ્થિર થઈ જતા, તો એક આજકાલના જે લોકો છે એના ઉપર પણ સરસ લેખકે કટાક્ષ કર્યો છે કે આજના સમયની અંદર લોકોએ પણ પોતપોતાના જે ધર્મ પ્રમાણે જે ભગવાન છે, ઈશ્વર છે, એને પણ શું કરી દીધા છે? એકદમ સ્ટેચ્યુ કરી દીધા છે. કોઈ કે મંદિરોમાં, કોઈ કે મસ્જિદોમાં, કોઈ કે જે છે ગુરુદ્વારામાં, એમ કરી અને જે દરેકના ઈશ્વર ભગવાન છે એને શું કરી દીધા છે? સ્ટેચ્યુ એટલે કે સ્થિર કરી દીધા છે. એટલે અહીંયા લેખકે થોડો કટાક્ષ પણ કર્યો છે. લેખક ઓડિયો બંધ કરી દે છે. પાછો પ્રશ્ન કરે છે કે ભગવાન તમે પણ કે સ્ટેચ્યુ થઈ ગયા? એવો પ્રશ્ન પૂછી અને ઓડિયો બંધ કરી દે છે.
ને હું જન્માષ્ટમીના દિવસોમાં સ્મરણોથી હું મેળામાં પહોંચી જાઉં છું, બરાબર. હવે યાદ કરે છે કે પોતે જ્યારે નાના હતા ને ત્યારે જન્માષ્ટમીનો મેળો ભરાતો અને કઈ રીતે તેઓ મેળામાં પહોંચતા, એવી રીતના જે છે બાળપણના સ્મરણ એટલે કે યાદમાં તેઓ પણ મેળામાં પહોંચી જાય છે. જન્માષ્ટમીના તહેવારની અમે કાગને દોડે રાહ જોવી, એટલે કે જન્માષ્ટમી છે, જન્માષ્ટમીનો તહેવાર આવે ને એટલે લેખક અને એના મિત્રો જે છે બાજુમાં જે એક જન્માષ્ટમીના દિવસે મેળો ભરાતો, તો મેળામાં જવાની તો બાળકોને ખૂબ જ મજા આવે. એટલે મનગમતો તહેવાર કે આવે ત્યારે છોકરાઓ શું કરતા હોય, કાગ દોડે એટલે કે આતુરતાથી રાહ જોતા હોય. તો લેખક પણ જન્માષ્ટમીના મેળાની શું કરે છે, કાગને દોડે એટલે કે આતુરતાથી રાહ જોતા. પંચનાથ પાસે એ દિવસોમાં મોટો મેળો ભરાતો. લેખક જ્યારે નાના હતા ત્યારે પંચનાથ વિસ્તાર છે ને એની બાજુમાં એક મોટો જન્માષ્ટમીના દિવસે એક મોટો મેળો ભરાતો. એ મેળામાં જવાનો થનગનાટ અમે શ્રાવણ મહિનો બેસતા જ અનુભવતા. થનગનાટ એટલે થાય ઉત્સાહ, થનગનાટ એટલે શું થાય, ઉત્સાહ. જેવો શ્રાવણ મહિના બેસે ને, શ્રાવણ મહિનાની અંદર કયા કયા તહેવાર આવતો, શ્રાવણ મહિનાની સાતમ આઠમ ને રક્ષાબંધન ને બધા આવે ને, જન્માષ્ટમી ને, તો લેખક જેવો શ્રાવણ મહિનો બેતા ને એટલે એનામાં ઉત્સાહ જે છે અનેરો જાગતો કે શ્રાવણ મહિનો બેસી ગયો છે એટલે જન્માષ્ટમીનો તહેવાર આવશે અને જન્માષ્ટમીના તહેવારમાં શું ભરાય છે, મેળો ભરાય છે. તો લેખક અને તેમના જે અન્ય મિત્રો છે એકદમ તેની આતુરતાથી જે છે થનગનાટ એટલે ઉત્સાહથી રાહ જોતા. એક જન્માષ્ટમીની આગલી રાતે મેં મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી લીધી. જેવી રીતના જે છે જેને જે તહેવાર ગમતો હોય અગાઉથી તૈયારી કરવા માંડે ને, એવી જ રીતના જન્માષ્ટમીનો મેળો આવવાનો હોય ને તો એની આગલી જ રાતે લેખક શું કરતા, મેળામાં જવાની બધી જ તૈયારીઓ કરી રાખતા. બજરિયા રંગનું બાંડિયું અને બ્લુ રંગની ચડ્ડી, બરાબર. હવે જેનો પહેરવેશની વાત કરી છે, ઘણા વર્ષો પહેલાંની વાત છે કે બજરિયા રંગનું જે છે બાંડિયું પહેરતા, બરાબર. બજરિયા રંગનું શું પહેરતા, બાંડિયું એટલે થાય કે ટૂંકી બાયનું જે વસ્ત્ર આવે ને, શર્ટ આવે, અને બ્લુ રંગની જે છે ચડ્ડી પહેરતા. ઘણા સમય પહેલાંની વાત છે કે લેખક જ્યારે નાના હતા બાળપણમાં મેળામાં જવા માટે આગલી જ રાતે તૈયારી કરતા. તો શું કરતા, સરસ મજાનું એક શર્ટ હતું તેમનું, કેવા રંગનું, બજરિયા રંગનું, બરાબર. બાંડિયું એટલે કે ટૂંકી બાયનું, અને બ્લુ રંગની ચડ્ડી જે છે એ પહેરતા. પહેલાંના સમયમાં જે છે ઇસ્ત્રી પણ હતી નહીં અને એટલા માટે શું કરતા, સરસ મજાના કપડાં જે છે એની ઘડી કરી અને વાળી અને ગાદલા નીચે મૂકી દેતા, એટલે રાતભરમાં સરસ મજાના બીજા દિવસે ઇસ્ત્રી કરેલા જેવા જે છે એ કપડાં મળે. જન્માષ્ટમીની વહેલી સવારે બાએ મને ખૂબ ધમાર્યો, માથામાં બાબરી પણ પાડી, બરાબર. ધમાયો એટલે કે નવડાવું. હવે લેખક જન્માષ્ટમીના તહેવારમાં જે છે મેળામાં જતા તો આગલી રાત્રે તૈયારી કરી રાખતા. બજરિયા રંગનું શર્ટ હતું, સરસ મજાનું બાંધ્યું, અને બ્લુ રંગની ચડ્ડી, એને સરસ મજાની ઘડી કરી અને ગાદલા નીચે મૂકી દેતી. ઇસ્ત્રી જેવા જે છે એ કપડાં થઈ જાય. તો બીજા દિવસે બા શું કરે છે, લેખકને ખૂબ ધમાર્યો એટલે કે સરસ મજાનો એને નવડાવે છે. માથામાં બાબરી પણ પાડી આપે એટલે કે તેલ નાખી અને સરસ મજાનું માથું પણ ઓળવી આપે છે. આંખમાં આંજણ આજી દીધું એટલે કે આંખમાં કાજલ પણ મૂકી દીધું. હું બહુ રૂપાળો નહોતો, બરાબર. લેખક શું કહે છે, થોડુંક મસ્તી કરે છે. શું કહે છે કે બાએ સરસ મજાનું મને નવડાવી ધોવડાવી તૈયાર કર્યો, આંખની અંદર કાજલ એટલે કે આંજણ પણ નાખી, પોતે બહુ રૂપાળા નહોતા તેમ છતાંય શું કરે છે, એની બા જે છે ગાલ ઉપર મેશનું એટલે કે કાજલનું ટપકું કરે છે. હવે માં બરાબર ને, હવે ગમે એવા સંતાન હોય પણ મા માટે તો શું હોય, અન્ય દીકરાઓ કરતાં જાણે કે મારો દીકરો શું છે, એક રૂપાળો છે અને મારા દીકરાને કોઈની નજર ન લાગે એટલા માટે શું કરતા, લેખકને આંખમાં કાજલ નાખતા અને ગાલ ઉપર પણ મેશનું ટપકું કરતા કે જેથી કરીને કોઈને નજર ન લાગે. 1-2 રૂપિયાનું પરચુરણ પણ વાપરવા આપ્યું, બરાબર. હવે સરસ મજાને લેખકને નવરાવી દોરાવી, આંખમાં આંચણ નાખી. લેખક કહે છે કે પોતે સરસ મજાના રૂપાળા સુંદર પણ હતા નહીં, તેમ છતાંય માનું હૃદય માને નહીં એટલે શું કરે છે, ગાલ ઉપર મેશનું ટપકું કરે છે કે જેથી જે છે નજર ના લાગે. અને 1-2 રૂપિયાનું પરચુરણ એટલે કે છૂટાછવાયા રૂપિયા પણ તેમને વાપરવા માટે આપતા, મેળામાં વાપરવા માટે. હું તૈયાર થઈને મેળામાં જવા નીકળતો હું ત્યારે મારી બા બોલી, મેળામાં જતાં પહેલાં ઠાકોરજી પાસે દીવો મૂકી લે, આ દીવો બાકસ ઠાકોરજીને પગે લાગીને પછી મેળામાં જજે.
હવે લેખક મેળામાં જવા નીકળે છે તો બા શું કહે છે કે પહેલાં મેળામાં જતાં પહેલાં ઠાકોરજી એટલે કે જે કૃષ્ણ છે બરાબર એને પગે લાગીને જા અને એના મંદિરમાં શું મૂકતો જા દીવો જે છે મૂકજે અને પગે લાગી અને પછી તું નીકળી જજે. તો લેખક શું કરે છે ઠાકોરજીના મંદિર પાસે દીવો મૂકવા જાય છે. મેં બાકસને દીવો હાથમાં લીધા, જલ્દી ઓસરીમાં જઈ ઓળીઓ ઉગાડી. હવે લેખક જે છે એના પગ ઉત્સાહમાં થનગનાટ કરે છે કે ક્યારે પોતે જન્માષ્ટમીના મેળામાં પહોંચે. એટલે શું કરે છે જલ્દી ઉતાવળમાં ક્યાં જાય છે? ઓસરીમાં જાય છે અને ઓળીઓ ઉગાડી. ઓળીઓ એટલે કે ઠાકોરજીનું મંદિર હતું તે ખોલે છે. ઉગાડવું એટલે કે ખોલે છે. ઠાકોરજી પાસે દીવો મૂક્યો, દીવાસળીથી દીવો પેટાવ્યો. ઠાકોરજીને અડધું પડધું પગે લાગીને ઓળીઓ બંધ કરતો ભેરુઓ સાથે મેળામાં જવા નીકળી પડ્યો. હવે બાએ તો કીધું કે જ્યાં ઠાકોરજી પાસે પહેલાં દીવો મૂક્યો, પગે લાગી અને પછી મેળામાં જજે. પણ લેખકને બહુ ઉતાવળ એટલે શું કરે છે અડધું પડધું એટલે કે ઝડપથી શું કરે છે જે મંદિર ખુલે છે ત્યાં દીવાસળીથી દીવો પેટાવે છે. અડધું પડધું પગે લાગે છે અને દીવો પ્રગટાવી અને ત્યાંથી શું કરે છે ઝડપથી પોતાના મિત્રો સાથે મેળામાં જવા નીકળી જાય છે. આખો દિવસ મેળો ખૂંદવું એટલે કે ચારે બાજુ ફરવું. ખૂંદવું એટલે શું થશે? ચારે બાજુ ફરવું. લેખક છે મેળામાં આખો દિવસથી ફરે છે. હવે આપણે પણ મેળામાં જઈ આવ્યા છીએ બરાબર, અને આખો દિવસ પણ શું પડે મેળામાં ફરવો ઓછો પડે. એટલે શું કહે છે આખો દિવસ મેળો ખૂંદ્યો, ખૂબ ઉછળકૂદ કરી. હવે મેળામાં તો મેળો એટલે શું? મેળો એટલે મોજ મસ્તી કરવાનું સ્થળ બરાબર ને. તો લેખક જાય છે આખો દિવસ મેળો ખૂંદ્યો એટલે કે ચારે બાજુ ફરે છે, ખૂબ ઉછળકૂદ કરે છે. સાંજે હવા નીકળી ગયેલા ફુગ્ગા જેવો થઈને ઘેર પાછો ફર્યો બરાબર. સરસ કહે છે ફુગ્ગા જેવું થઈ જવું એટલે કે તદ્દન એકદમ જે છે એ થાકી જવું. હવે આખો દિવસ મેળામાં ફરે છે, ઉછળકૂદ કરે છે અને સાંજે જે છે શું થઈ જાય છે? લેખક કોના જેવા થઈ જાય છે કે જે હવા ભરેલો ફુગ્ગો હોય અને આપણે એનામાંથી હવા કાઢી નાખીએ એટલે કેવો થઈ જાય? તો લેખક સાવ એવા એના જેવા થઈ જાય છે એટલે તદ્દન થાકી જાય છે. પોતે ઘેર પાછા ફર્યા ત્યારે ફળિયામાં વાતાવરણ તંગ હતું. ફળિયા એટલે કે ઘરનું જે વાતાવરણ કેવું હતું? તંગ એટલે કે એકદમ કાંઈક ઘટના ઘટી હોય ને એવું હતું. ઘરમાં સૌના મોઢા ચડેલા હતા. ઘરમાં સૌના મોઢા શું હતા? ચડેલા હતા. એક ઘટના બની છે એટલા માટે. ફળિયાની ચોકડીમાં જોઈએ તો કૃષ્ણની કાળી મેષ મૂર્તિ ખાટી છાસમાં પડી હતી. હવે લેખક મેળામાંથી આવે છે ને આખો દિવસ ફરે છે, કૂદે છે અને મુરઝાઈ ગયેલા હવા નીકળી ગયેલો ફૂકો હોય ને એના જેવા એકદમ થાકેલા પાકેલા થઈ અને આવે છે ત્યારે જોઈએ છે તો ઘરમાં બધાના મોઢા જે છે એ ચડેલા હતા. અને જે ચોકડી હતી ને વાસણ ધોવાની એનામાં જે કૃષ્ણની મૂર્તિ ખાટી છાશ હોય ને એની અંદર કૃષ્ણની મૂર્તિ કેવી હતી? પિત્તળની હતી. તો તેનામાં ખાટી છાશમાં પડેલી હતી. ઠાકોરજીનો અડધો બળેલો ઓળિયો ઓસરીથી થાંભલી પાસે પડ્યો હતો. શું કહે છે? હવે અડધો એનો ઓળિયો જે મંદિર જે હતું ને એ પણ શું થઈ ગયું હતું? અડધું જે છે એ બળી ગયું હતું અને તે પણ જે ઓસરીનો થાંભલો હતો એની પાસે પડ્યું હતું. ઠાકોરજીની મોરપીંછની સાવરણી, ગાદી, છત્ર અને વાઘા એટલે કે ભગવાનને પહેરાતા વસ્ત્રો વાઘા બળીને રાખ થઈ ગયા હતા. સવારે મેં દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આ હોનારત સર્જાઈ છે. હોનારત એટલે થઈ અકસ્માત. શું કહે છે? પોતાની ભૂલ હતી. લેખકે આગળ આપણે કીધું ને કે જન્માષ્ટમીના મેળામાં જવા માટે તેમના પગ જે છે થનગની રહ્યા હતા અને એમાંય પણ બાએ વળી પાછું એમ કીધું કે બેટા એ કે પહેલાં છે ને ઓળિયાની અંદર ઠાકોરજી પાસે દીવો મૂકતો જા અને પછી તું મેળામાં જજે. તો લેખક શું કીધું હતું? અડધું પડધું પગે લાગ્યું ન લાગ્યું, દીવો પ્રગટાવ્યો અને ત્યાંથી નીકળી જાય છે. તો ઘટના શું બને છે? દીવો જે છે જેમ તેમ એને પ્રગટાવીને મૂકી દીધો હતો ને એટલે બધું આખું જે મંદિર જે છે એ બળી ગયું હતું. એના કારણે જ કૃષ્ણની મૂર્તિ, એના વાઘા અને અન્ય જે વસ્તુઓ જે હતી એ બધી બળીને રાખ થઈ ગઈ હતી. એક હોનારત સર્જાઈ હતી. હોનારત એટલે થશે કે નાનકડું એક અકસ્માત થયું હતું. એવું કહીને મને ગિલ્ય ફીલ કરાવવા લાગ્યા. ગિલ એટલે કે જેને કહેવાય ને ગિલ્ટી બરાબર ને, એટલે કે અપરાધ ભાવની લાગણી જન્માવા લાગ્યા કે ત્યાં તારા લીધે જ આ બધું થયું છે. એમ ઘરના બધા લોકો તેમને ઠપકો આપવા માંડ્યા એટલે કે વઢવા માંડ્યા કે તારા લીધે સવારમાં જે છે જેમ તેમ બધું કામ કરી દીવો જ્યાં ત્યાં મૂકી અને ઉતાવળમાં જતો રહ્યો અને તારા લીધે જે છે આટલી બધી મોટી દુર્ઘટના થઈ છે. બાએ પણ મને ઠપકો આપ્યો. ઠપકો આપવો એટલે કે વઢવું. બા પણ તેમને લેખકને વઢે છે. એ દિવસથી હું નિરાંતે ઊંઘી શક્યો નહીં બરાબર. એ દિવસથી હવે લેખકને જે છે ને ઊંઘ આવતી નથી. કૃષ્ણને મેં બાળી નાખ્યો છે એટલે કૃષ્ણ કાળા છે એમ હું જુનૂનપૂર્વક માનતો થઈ ગયો બરાબર. હવે લેખક શું કહે છે
આગળ પણ આપણે વાત કરીને કે પિત્તળની મૂર્તિ જે હતી બળીને ખાક થઈ ગઈ હતી, તો આખી કાળી થઈ ગઈ હતી. તો લેખક એવું માને છે કે એ દિવસે પોતાનાથી જે દુર્ઘટના થઈ હતી ને એના કારણે મૂર્તિ કાળી થઈ ગઈ હતી, એટલા માટે કૃષ્ણ કેવા છે? કાળા છે, એવું માને છે લેખક. માન તો થઈ ગયો, પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની પણ એક મજા છે. કોઈ બાળકના રમતિયાળ ચાળામાંથી જ આ સૃષ્ટિ જન્મી હોય એવો ભાવ વધુ ને વધુ દ્રઢ થતો થઈ ગયો. રમતિયાળ ચાળા એટલે કે રમતા રમતા કરેલા જે અડપલા જે તોફાનો ને એને કહેવાય રમતિયાળ ચાળા. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફિલસૂફી ડૂડી જોઈએ, બરાબર. ફિલસૂફી એટલે થાય કે તત્વજ્ઞાન, બરાબર. શું થાય? તત્વજ્ઞાન એટલે કે એનો જે ડોળ એટલે કે જે તત્વજ્ઞાનનો જે ડોળ કરતા હોય ને, દંભ કરતા હોય, ખોટો નાટક કરતા હોય, તો એની સામે હલકા ફુલકા ઉડતા પતંગિયા પણ છે, ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિની છે. મૃત્યુને આપણે અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈએ છીએ ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વરે આપણી સાથે સ્ટેચ્યુ બંધાવ્યું છે, એટલે કોઈ પણ ગમે તે ક્ષણે તેને સ્ટેચ્યુ કહીને થીજવી નાખે. શું કહે છે કે લેખક એમ કહે છે કે મને પણ એવું લાગે છે કે જેવી રીતના આપણે સ્ટેચ્યુની રમત રમવાની ખૂબ મજા આવે છે કે આપણે કોઈ પણ વ્યક્તિને સ્થિર કરી શકીએ છીએ સ્ટેચ્યુ કહીને, તો ઈશ્વરે પણ આપણી બધા સાથે શું કરી છે? જાણે સ્ટેચ્યુની રમત જે છે એ બંધાવી છે, અને ગમે ત્યારે તે આપણને શું કરી શકે છે? સ્ટેચ્યુ કરી શકે છે. એટલે કે વ્યક્તિની જ્યારે મૃત્યુ થાય ને એટલે વ્યક્તિ કેવી થઈ જાય? સ્ટેચ્યુ એટલે કે એકદમ સ્થિર થઈ જાય. એટલે લેખક કહે છે કે ઈશ્વરે પણ આપણી સાથે શું બંધાવેલી છે? સ્ટેચ્યુની રમત બંધાવેલી છે. પણ આપણે ક્યારે એને સ્ટેચ્યુ નથી કહી શકતા, હા, પણ એને જ્યારે યોગ્ય લાગે, જ્યારે ઠીક લાગે ત્યારે તે આપણને શું કરી મૂકે છે? સ્ટેચ્યુ કરી મૂકે છે. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજવી દીધા છે ને. પાછો કટાક્ષ કરે છે કે લેખક કહે છે કે ઈશ્વર તો આપણને સ્ટેચ્યુ કરી અને કાયમની માટે જે છે એ મૃત્યુ જ્યારે થાય ને વ્યક્તિને ત્યારે સ્ટેચ્યુ કહે છે. કે લેખક એમ પણ કહે છે કે આપણે પણ શું કર્યા છે? ઈશ્વર ભગવાનને સ્ટેચ્યુ કરી દીધા છે. તો ક્યાં સ્ટેચ્યુ કરી નાખ્યા છે? તો જુદા જુદા મંદિરોમાં અને પુસ્તકોમાં શું કરી નાખ્યા છે? આપણે તેમને બંધ કરી દીધા છે, એટલે કે આપણે તેમને સ્ટેચ્યુ કરી મૂક્યા છે. જો આમ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ નથી. રમતમાં ખેલદિલીના આનંદ સિવાય બીજું કંઈ ન ખપે. અહલ્યા જે છે એ કોણ છે? તો એક પૌરાણિક પાત્ર છે, બરાબર. રામાયણની અંદર આવતું એક પૌરાણિક પાત્ર છે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાલતી ચાલતી થઈ ગઈ, તો આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં થઈ શકીએ એની શી ખાતરી? હવે અહલ્યા જે છે ને રામાયણનું એક પૌરાણિક પાત્ર છે. તો અહલ્યા છે એને એક શ્રાપ મળ્યો હતો, અને શ્રાપના કારણે તે પથ્થરની મૂર્તિ એટલે કે પથ્થર બની ગઈ હતી. અને જ્યારે જે શ્રી રામના જે ચરણ સ્પર્શ થાય છે, એનો સ્પર્શ થાય છે, ત્યારે અહલ્યા શું થઈ જાય છે? હાલતી ચાલતી થઈ ગઈ. તો લેખક શું કહે છે? એ તો હાલતી ચાલતી થઈ ગઈ, પણ આપણે મૃત્યુ પામીને હાલતા ચાલતા નહીં જ થઈ શકીએ એની શું ખાતરી છે? એટલે કે ક્યારેક આપણે પણ હાલતા ચાલતા થઈ શકીએ એમ કહે છે. ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે. ઉસ્તાદ એટલે કે પારંગત છે. ગમે ત્યારે ઠીક લાગે ત્યારે કોઈ પણ વ્યક્તિને ઈશ્વર જે છે એ સ્ટેચ્યુ કહી શકે છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રેચવધ થાય છે. તે વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે. ઈશ્વરની વાત કરી છે કે ઈશ્વર જે છે કેવો તાકતવર છે, કે જ્યારે તે પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે પંખી જે છે એ ક્રેચવધ થઈ જાય છે, એટલે કે પડી જાય છે. વહેતા પવનને સ્ટેચ્યુ કહે છે ભગવાન, ત્યારે પવન પડી જાય છે. એ ખડખડ કરતા પાણીને જે છે સ્ટેચ્યુ કહે છે ત્યારે પાણી થીજી અને શું થઈ જાય છે? બરફ બની જાય છે. એ ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કહે છે ત્યારે ટેબલ થઈ જાય છે, એટલે કે લાકડાનું જે ટેબલ છે એ વૃક્ષને શું કહેલું? સ્ટેચ્યુ કહેલું છે. એટલે કે વૃક્ષમાંથી શું બની જાય છે? ટેબલ બની જાય છે. એ ભાષાને સ્ટેચ્યુ કહે ત્યારે શબ્દકોશ થઈ જાય છે. એ સમયને સ્ટેચ્યુ કહે ત્યારે સમય શું થઈ જાય છે? ભૂતકાળમાં છે એ સ્ટેચ્યુમાં પરિણમે છે.
આમ શૈશવની સ્મૃતિ, શૈશવ એટલે થાય બાળપણ, બચપન, શૈશવ એટલે થાય બાળપણ. શૈશવની સ્મૃતિ એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે. એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે, એટલે સ્થિર થતી જાય છે. શું કામ? કારણ કે જે વીતી ગયેલો સમય છે ક્યારે આવતો નથી, એટલે કે જે ઘડિયાળનો જે કાંટો છે સતત અવિરત ફર્યા જ કરે છે, અને ગયેલો સમય શું બનીને આપણી સામે ઊભો રહે છે? તો ભૂતકાળ બનીને ઊભો રહે છે. સૂર્યનો ગોળો પૂર્વથી ઉચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે, બરાબર ને? સૂર્ય જે છે ક્યાં ઉગે છે? પૂર્વની અંદર ઉગે છે, સૂર્યોદય થાય છે, અને ત્યારબાદ પશ્ચિમમાં ફેંકાય છે, એટલે કે પશ્ચિમની અંદર સૂર્ય શું થાય છે? અસ્ત થાય છે. ગુલમહોરના થડ ઉપર કાન માંડતા ઉનાળો સંભળાય છે. હવે ગુલમહોર એક સરસ મજાનું જે ઝાડ છે, જેની અંદર સરસ મજાના એકદમ સુંદર લાલ રંગના ફૂલ થાય છે. ગુલમહોરને ફરી લાલ ચટક ફૂલો આવશે. સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે, બરાબર? કેરીને જે છે એ 1 વર્ષની અંદર આવતી હોય. સિઝન પ્રમાણે કેરીના ઝાડની અંદર જે છે ફળો થાય, તો એવું લાગે કે જાણે આખું વરસ શું હોય, તેને ઈશ્વરે સ્ટેચ્યુ થયેલું કીધેલું હોય, એટલે ઝાડ એમને એમ હોય. અને પાછો જ્યારે એનો સમય આવે એટલે સરસ મજાના શું આવે છે? એનામાં ફરી આંબા આવે છે. ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શૈશવ ફરી પાછું એ જ શેરીમાં ભાંખોડિયા ભરતું ચાલશે, અને મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. હવે લેખક કલ્પના કરે છે કે અત્યાર સુધી બધું સ્થિર થઈ ગયું છે, પણ ક્યારેક એવો સમય પણ આવશે કે માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈકનું શૈશવ, શૈશવ એટલે શું થશે? બાળપણ, અને ગર્ભ એટલે થશે ઉદર, કે હવે પાછા કોઈક માતાના ગર્ભમાંથી બાળક જે છે એ જન્મશે પોતાના શૈશવ સાથે, અને શૈશવની અંદર ભાંખોડિયા ભરતું એટલે કે ઘૂંટણીએથી બાળક ચાલશે, અને પાછી મારી જે શેરી છે એની સ્ટેચ્યુની રમતથી તેને ગજાવી ઉઠશે. કે અત્યારે ભલે કે શાંતિ છે, પણ ફરી પાછા લેખકને એવું કલ્પના થાય છે કે ફરી પાછા કોઈક નવા બાળકનો જન્મ થશે. નવા બાળકનો જન્મ થશે એટલે શું થશે કે પાછું અહીંયા કણે શેરીની અંદર એ નાનો બાળકો પોતાના જે ભાંખોડિયા એટલે થશે કે ઘૂંટણથી ચાલશે, અને સરસ મજાની સ્ટેચ્યુની આ રમત રમશે, અને પાછી મારી શેરી છે, મારું આંગણું છે, અને સરસ મજાની સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. આમ લેખક પોતે પોતાના જે સંસ્મરણો છે એનામાં સરી જાય છે, અને બાળપણની જે ઘટના છે, યાદો છે, એને આપણી સમક્ષ તેમણે રજૂ કરેલી છે. તો અહીં આપણો પાઠ 20 સ્ટેચ્યુ રમવાની મજા પૂર્ણ થાય છે. આગળનો પાઠ આપણે આગળના ભાગની અંદર જોઈશું. ધન્યવાદ.